એક મિનિટ સરવૈયાભાઈ, કેમ અવાજ નથી આવતો? હાલો. હા બોલો, જોરથી બોલજો, જરા અવાજ આવે. જુઓ, તમારો કિસ્સો આપણે યુટ્યુબમાં મૂકશું વાંધો નહીં. જેથી કરીને બીજા ભાઈઓને ઉપયોગી થાય. હા. તમે મને પેલા ફોન કરેલો હા. અને પાણીનો નિકાલો તમારામાં આવે છે બીજાનો, હા. અને પાળા તૂટી ગયા છે. હા. હવે હુકમ તમે મારા માર્ગદર્શન પ્રમાણે કામ કર્યું, તમારી ફેવરમાં આવ્યો કે ના આવ્યો? આવ્યો. આવ્યો. હવે શું પૂછો છો બોલો, તમે મોઢે બોલો એટલે હું જવાબ આપું. હવે એવડે લોકો પ્રાંતમાં કેસ દાખલ કર્યો હવે છે. એનો અધિકાર છે અપીલ કરવાનો, રિવિઝન કરવાનો, ભલે કર્યો. હા. લખી રાખજો, એક કાગળ હોય તો લખી નાખજો. રમણીકભાઈએ પહેલા કીધું તું જીતશો, ને હજી હું કહું છું કે તમે જીતશો. હા. કારણ કે તમારી જ એક પસંદગીની શાયરી તમને સંભળાવી દઉં. હા. પરસેવાની બોલો. પરસેવાની જે માહિતીથી જે લખે છે ને, પરસેવાની સાહિતી જે લખે છે, ઈરાદાઓ. એના ઈરાદાઓ એના નસીબે કોરા પન્ના હોતા નથી. સાચી વાત. એટલે તમારી ફેવરમાં જ જજમેન્ટ આવશે. હા. હવે તમે બીજું પૂછો છો એ તમારા મોઢે પૂછો એટલે જવાબ આપું. વકીલ માટેનું પૂછો છો ને? હવે ઓલામાં તો અમે વકીલ રાખ્યો તો, હવે આ વખતે રાખવો પડશે કે નથી રાખવો, પૈસા નથી ખર્ચવા. જાતે જ રજૂઆત કરો. મારા તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેજો. અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પમાં આવી જાજો. હા, ચોક્કસ. પૈસાનો પ્રશ્ન હોય તો ડિસ્કાઉન્ટ આપી દઈશ, પણ તમારા માટે એ પ્રશ્ન નથી. તમે ખુદ પોલીસ ખાતામાં છો. હા. છતાંય માગશો તો આપી દઈશ. હું તો 50 વીઘાનો જમીન વાળો એમ કે હું ગરીબ છું એટલે આઈપાના દાખલા છે. સાચી વાત. પણ પાછો એને એ કહું કે ભાઈ હવે ખોટી રીતે ગરીબ ન થતો, બીજાનો વારો આવવાથી ક્યારેક ભગવાન તથાસ્તુ કહી દે તો હેરાન થઈ જઈશ. સાચું. હાથે લડો, કાંઈ જરૂર નથી. હા, હા, કાંઈ વાંધો નહીં. અમે જોઈશું બે 4 મુદત એવડે લોકો અલગ અલગ તારીખ આપી છે. પહેલી આવી પછી અંદાજ આવે શું થાય છે. જીતશો, ચિંતા ન કરો. કાંઈ વાંધો નહીં. ભારત સરકારનું સૂત્ર છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. અને ગાંધી બાપુ કહી ગયા એ વાત ખોટી નથી. આજના જુવાનિયાને ગાંધી ગમતા નથી. અને બાપુનો વિરોધ કરે ને ત્યારે મારા એક મિત્ર છે તમારા જેવા, સમજ્યા? હા. એ કે જુવાનિયા ગાંધી બાપુને આમ તેમ વેલફેલ બોલે છે, બાપુ વિશે ખરાબ બોલે છે. મેં કીધું બાપુ વિશે નથી બોલતો, પોતાના બાપુ વિશે બોલે છે. સાચું. બાકી ગાંધી બાપુ તો સમજવું અઘરો છે ભાઈ. સત્યમેવ જયતે સાચી વસ્તુ છે. એ તો કોઈ માણસ ક્યારેક ન જીતતા હોય તો પુરાવાના અભાવે ને જ્ઞાનના અભાવે માણસ હારે છે. સત્યનો જ વિજય થાય. સત્યનો વિજય થાય, પણ સામે સામે જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન ન હોય તો વિજય ન થાય. પુરાવા ન રજૂ કરે તો વિજય ન થાય. તો ન થાય. બધું હોવું જોઈએ. હા, પુરાવા સાથે. અને એ જ કામ તો હું ખેડૂતને કરતા શીખવાડું છું. સાચું. હા. જોઈ તો અમે બધા વિડીયો હું તમારા જોવ જ છું. ખૂબ સરસ. ક્યાં પોલીસ ખાતાના ડ્યુટી ભરતા જુઓ છો? હવ. હોય ક્યાંક બંદોબસ્તમાં રાખ્યા ત્યાં બેઠા ચાલુ કરી દેવા. હું થઈ ગયું? હું થઈ ગયું જોયા કરવી. હા, આપણે બંદોબસ્તમાં બીજાને મૂક્યા અમે હોય. માહિતી આપીને અમે જોઈને પાછું અમારે yes. ન કરી બીજાને કરતા જઈએ અને એને હા. માહિતી આપીને કે જો આમ થાય. પણ જ્ઞાતિ ધર્મ જોયા વગર સરવૈયા ભાઈ, હા. તમે જ્ઞાતિ ધર્મ જોયા વગર સેવા કરજો. પોલીસ સ્ટેશને કોઈ માણસ આવે તો પણ જ્ઞાતિ ધર્મ નહીં જોતા. સત્ય કયા પક્ષે છે એ બાજુ જોજો તો દુખી નહીં થાવ. સાચી વાત છે. નહીતર અહીંયા જ છે બધું, સમજી લેજો. અહીંયા જ ભોગવવાનું થાય. સાચી વાત છે. હા, માણસો હવે ભગવાનનો ડર નથી રાખતા. હા. બાકી એની હાથ પેઢી ભગવાન છે ને, પ્રસાદી દીધા વગર ભૂલતો નથી. ભોળાનાથ એટલો ભોળો નથી. સાચું છે. સારું, ચાલો, જવાબ મળી ગયો. હા, ચોક્કસ. જાતે લડો, જીતશો. હા, પાક્કું. હવે ત્રીજી બાબત તમે મને પૂછી હતી, એ મને યાદ આવી ગઈ. કઈ? કમ્પેન્સેશનનો દાવો કરું કે નહીં? ન કરતા. ના, ઈ તો હવે જોવી છે. ઈ તો નથી જ કરવો. વળતરનો દાવો નથી કરવો. ઈ જીતાશે નહીં. હા, હા, પાક્કું. આપણા કાયદા અમેરિકા જેવા નથી કે વળતર મળે. એટલે જે દેશમાં રહીએ છીએ એ દેશની પરિસ્થિતિ સ્વીકારી લઈએ આપણે. હા, ઈ તો એમ જ ને. એટલે વળતરનો દાવો નથી કરતો, પણ જીતશો તમે 100%. હા, વાંધો નહીં. ભલે ભાઈ. સારા સમાચાર આપજો જ્યારે તમારી ફેવરમાં આવે ત્યારે. 100% લખી લો કે સારા સમાચાર તમારી ફેવર જ આવશે. હા, પાક્કું. ભલે ભાઈ. મહેનત તો કરશું પૂરેપૂરી જ. બસ. પૂછવું છે કાંઈ? નહીં, બસ. ભલે ભાઈ. આવા તો અનેક વ્યક્તિઓ છે કે જે મારી ત્યાં તાલીમ કેમ્પમાં નથી આવ્યા, પણ મને કાંઈ પૂછ્યું હોય ને એના માર્ગદર્શન મેં આપેલા હોય તો એની ફેવરમાં જ જજમેન્ટ આવ્યું હોય. ને હજી આ ભાઈને મેં કીધું છે, પોલીસ ખાતાવાળો છે, સમજી લેજો, એની ફેવરમાં જ જજમેન્ટ આવશે. એકવાર હું કાગળ વાંચી લાવું એટલે મને ખબર પડી જાય કે પરિસ્થિતિ શું છે. અને ખોટી રીતે પૈસા ખર્ચાય નહીં ખેડૂત મિત્રો. વકીલો જે છે એ ખોટા નથી. સૌનો વ્યવસાય છે. વકીલ હોય, ડોક્ટર હોય. તમે પોતે પણ તમારા સ્થળમાં તમારા ધંધામાં શું કરો છો? તમે કોઈ ગ્રાહક આવે તો બસ આ જ વસ્તુ બધે લાગુ પડે છે. હંમેશા જ્ઞાન હોવું જોઈએ. એક વસ્તુ યાદ રાખજો કે તમારી પાસે જો જ્ઞાન હશે તો અડધો કેસ તો તમે એમનેમ જીતી ગયા, અને અજ્ઞાન હશે તો સમજી લો કે 50% તો તમે એમનેમ હારી ગયા.
મારા છેલ્લા વાક્યનું મહત્વ સમજાય તો સમજવા પ્રયત્ન કરજો. અને આ જ વસ્તુ માટે મહેનત કરું છું તાલીમ કેમ્પની અંદર, કારણ કે બધા ખેડૂતોને કંઈ એકલવ્ય નથી હોતા. ગુરુ દ્રોણાચાર્ય પાસે જે તાલીમ લઈ ગયા એમાંથી એમને એકલવ્ય થયા. પણ મારું કામ તો એવું છે કે જે આવે એને જેટલું આવે એટલું જ્ઞાન મળે તો પણ એ એના માટે લેખે લાગશે. કારણ કે ખેડૂતો પાસે હવે એવા પૈસા કે એવી બચત નથી કે એ કાનૂની રાહે જ્યારે કોઈ પણ કાનૂનના જાણકાર એટલે એડવોકેટની સલાહ લેવા જાય કે વકીલ રાખી અને કેસ લડે તો એટલી બચત નથી ખેડૂત પાસે. ખેડૂત હવે બિચારો થઈ ગયો છે એમ કહીએ તો ખોટું નથી. છેલ્લા 10 વર્ષમાં ખેડૂતની હાલત પતલી થતી જાય છે, ઘસાતો જાય છે. માંડ કરીને ઘર ચલાવે. આપણામાં કહેવત છે ને કે નરિયા ન બદલે, એટલે કે પતરા નાખ્યા હોય આજની પારીમાં એમ કે પતરા ન બદલે. તો આ સાચી વાત છે કે નરિયા ન બદલે એવી પરિસ્થિતિ છે. એમાં આવા વધારાના ખર્ચા ઉડતી બબાલ આવે તો ખેડૂત જો જાગૃત હશે તો પહેલા તો આવી ઉડતી બબાલ જ નહીં આવે, અને આવી તો પોતાની જાતે સોલ્વ કરતા શીખી શકશે. મારો ઈરાદો અને હેતુ તો એ છે કે ગામે ગામ તાલીમ કેમ્પ દ્વારા એક વ્યક્તિ એવો તૈયાર કરું કે જેથી કરીને ખેડૂતને પ્રોપર માર્ગદર્શન આપી શકે, તો પણ ગામે ગામ ગોકળિયું ગામ થાય અને ખોટા ખર્ચાતા ખેડૂતો બચે. 3 ફાયદા થાય. એક ખેડૂતને ખુદને ફાયદો થાય, બીજું વહીવટી કર્મચારી એટલે પ્રાંત, ડેપ્યુટી કલેક્ટર્સ, મામલતદાર કે કલેક્ટર્સ, રેવન્યુ અધિકારીના સમય બચે અને કોર્ટ કેસનું ભારણ બચે. તો સર્વજન સુખાય સર્વજન હિતાય આ કામ કરું છું. તમને સારું લાગે તો આ માહિતી બીજાને આપજો અને કહેજો કે યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખો એટલે ઘેરે બેઠા આવી તમામ માહિતી મળશે. અને અનુકૂળતા લાગે અને એમ લાગે કે રમણીકભાઈ કમાવા માટેની સેવા માટે કામ કરે છે તો ક્યારેક તાલીમ કેમ્પમાં પણ પધારજો.